સુરેન્દ્રનગરમાં કુખ્યાત પિતા પુત્ર પર પાસાની કાર્યવાહી કરવામાં આવી છે। સુદામડાના સોતાજ અને કુલદીપ યાદવની સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે। બંને સામે ખનીજ ખનન સહિતના નોંધાયેલા છે અનેક ગુના। તો આ બંનેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગરથી સમાચાર કે જ્યાં કુખ્યાત પિતા પુત્ર ઉપર પાસાની કાર્યવાહી, સુદામડાના સોતાજ અને કુલદીપ યાદવની સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે। બંનેની સામે ખનીજ ખનન સહિતના નોંધાયેલા છે અનેક ગુના। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના સરથાણામાંથી ઝડપાયો છે નકલી પોલીસ અધિકારી। વિજિલન્સમાં પીએસઆઈની ઓળખ આપનાર શખ્સ પોલીસ પકડમાં। પોલીસની સામે પીએસઆઈની ઓળખ આપતા ભાંડો ફૂટી ગયો છે। બે શખ્સોને છોડાવવા ભલામણ કરવા જતા પર્દાફાશ થયો છે। હાલ તો આ જે શખ્સ છે તેને વિજિલન્સના પીએસઆઈ રોનક કોઠારી તરીકે પોતાની ઓળખ આપી હતી। વ્યક્તિ શંકાસ્પદ લાગતા સઘન પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો છે। આરોપીના મોબાઈલમાં પોલીસની વર્દી પહેરેલા ફોટો પણ જોવા મળ્યા છે। તો નકલી પોલીસ અધિકારી હોવાની પોતે ઓળખ આપી હતી, જેનો અસલી પોલીસે પર્દાફાશ કર્યો છે અને આરોપીના મોબાઈલમાં પોતે પોલીસ વર્દી પહેરી હોય તેવા ફોટો પણ મળી આવ્યા છે।